નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટના એપિસોડમાં અમે તમને સાવધ રહેવા કહીએ છીએ. અમે હંમેશા કહી રહ્યા છીએ કે અમે પણ જે કહીએ છીએ એ સાચું છે કે નહીં એ તમે પણ તમારી રીતે ફેક્ટ ચેક કરી લેજો. અને આજકાલ માહોલ જુઠ્ઠાણાઓ ફેલાવવાનો છે. વોટ્સઅપ યુનિવર્સિટીમાં જુઠ્ઠાણાઓ જે ચલાવાય છે એનાથી તો તમે વાકેફ છો જ. આપણા દર્શકો તો એ ફેક્ટ ચેક કરતા જ હશે. પણ દુનિયાભરમાં શાસકો, ભારત એમાં અપવાદ નથી, એ જુઠ્ઠાણાઓ ફેલાવવા માટે ખૂબ જાણીતા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એમનું જે સોશિયલ મીડિયા અકાઉન્ટ છે ટ્રુથ સોશિયલ, તમારામાંથી જેમને રસ હોય જરૂર એ રિફર કરે. હું તો રોજ સવારે એ જોતો હોઉં છું. અમેરિકા જેવા દેશના પ્રેસિડેન્ટ એ હળાહળ જુઠ્ઠાણુઓ કે પોતાના રાજકીય વિરોધીઓ વિશે પણ બેફામપણે હલકી કક્ષાના નિવેદનો કરે, જે રીતે આપણે ત્યાં પણ થાય છે. અને અત્યારે જ્યારે ઈરાન પર આક્રમણના સંજોગો છે, યુદ્ધ વિરામ ની વાતો થાય છે, પણ બોમ્બ મારા તો ચાલુ છે. ઇઝરાયલ ગાંઠતું નથી અમેરિકાને એમ કહીને પણ લેબેનન પર હુમલાઓ થઈ રહ્યા છે, બોમ્બ ફેંકાઈ રહ્યા છે, મિસાઇલો છોડાઈ રહી છે, ઈરાન વિરોધી પ્રચાર થઈ રહ્યો છે. હોર્મુઝ ખાડી એના પર અમેરિકાનો કંટ્રોલ આવી ગયો છે. ઈરાન યુરેનિયમ, એનરિચ યુરેનિયમ આપી દેવા માટે તૈયાર છે. આ બધા ગપ્પા એ અમેરિકાનો પ્રેસિડેન્ટ જ્યારે મારતો હોય ત્યારે સામાન્ય પ્રજા, અમેરિકાની પ્રજા તો ભણેલી ગણેલી છે ને જાગતી પ્રજા છે, એટલા માટે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું રેટિંગ ડાઉન જઈ રહ્યું છે. આપણે ત્યાં પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રેટિંગ ડાઉન જઈ રહ્યું છે ઓપરેશન સિંદૂર થયા પછી. અને ઓપરેશન સિંદૂરમાં પણ શું થયું? આપણી ગોદી મીડિયાની ચેનલોએ કરાચી સુધી આપણા લશ્કરને મોકલી આપ્યું, રાવલપિંડી સુધી મોકલી આપ્યું, ઇસ્લામાબાદ સુધી મોકલી આપ્યું. અને પીઓકે લઈ લઈશું, 6 જ મહિનામાં ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બનાવો અને 6 મહિનામાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ લઈ લઈશું. અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહે આખા જમ્મુ કાશ્મીરનો વિલય એ ભારત સાથે કરેલો છે. એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારતનો જ ભાગ છે, છતાં ભારતના કબજામાં નથી. અને એ લેવાની જે ગુલબાંગો પોકારનારાઓ વર્તમાન શાસકો, એ ઓપરેશન સિંદૂર વખતે તક હતી છતાં પાણીમાં બેસી ગયા હતા. કારણ ટ્રમ્પભાઈએ આદેશ કર્યો, યુદ્ધ વિરામ કરી દો. અમે જે કહી રહ્યા છીએ એ તથ્યોને આધારે કહી રહ્યા છીએ. અને તમે પણ જાણો છો, યુદ્ધ વિરામ અથવા સંઘર્ષ વિરામ એ સૌ પ્રથમ ટ્રમ્પે ટ્વીટ કર્યું, પછી આપણે એને સ્વીકાર્યું. કેમ ભાઈ? ટ્રમ્પભાઈ કોણ છે? ભારત કઈ એનું ખંડિયું રાજ છે? સાર્વભૌમત્વ દેશનો વડાપ્રધાન, એનામાં હિંમત હોવી જોઈએ કે તું કોણ છો ભાઈ? મારા દેશના નિર્ણયો હું કરીશ. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર મારે લેવું છે તો એ લઈને રહીશ. અને આખો દેશ, આખા દેશની પ્રજા, વિરોધ પક્ષો બધા જ એ નરેન્દ્ર મોદીની સરકારની સાથે હતા, છતાં નરેન્દ્ર મોદી પાણીમાં બેસી ગયા.
આજે જ્યારે મારે આ એપિસોડ કરવાનો થયો ત્યારે એની પાછળનો એક હેતુ છે કે અમેરિકાના જે માધ્યમો છે, પશ્ચિમી વિશ્વના જે માધ્યમો છે, ભારતીય માધ્યમો છે, મેં તો કહ્યું કે હું પણ જે કહી રહ્યો છું એ પણ તમે ચેક અને ક્રોસ ચેક કરો, કારણ કે સાચી વાત, ટકોરાબંધ વાત એ તમને તમારા ગળે ઉતરે એવી વાત આપણે કરવી પડે અને જાણવી પડે. અમેરિકામાં ત્યાંના અખબારોને ટ્રમ્પભાઈ ભાંડે છે જે એની ટીકા કરે. CNN નો પ્રતિનિધિ એ ઈરાનમાં જઈને, ચાલુ યુદ્ધ હોય ત્યારે એ ઈરાનમાં જઈને પરિસ્થિતિ નું કવરેજ કરે છે. પણ ટ્રમ્પભાઈની જે વાલી ન્યૂઝ એજન્સી છે, વાલી ટીવી ચેનલ છે, ફોક્સ ન્યૂઝ, એના ઉપર તો જુઠ્ઠાણાઓનો વરસાદ વરસે છે. જુઠ્ઠાણાઓ ફેલાવાનું એને ફાવે છે, કારણ કે ટ્રમ્પ જો જુઠ્ઠાણા ફેલાવતો હોય તો પછી બીજા શું કામ ન ફેલાવે. આપણે ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે. જરાય જુદી લાગે છે તમને? અમને ઘણા બધા મિત્રો મળી જાય છે, દર્શકો મળી જાય છે. તમે જે કહો છો એ સાચી વાત છે, પણ અમે કહી શકતા નથી. હા, મને ખબર છે, હું તમારો અવાજ બનવા માંગુ છું, તમે નથી બોલી શકતા. જે કઈ કારણો હોય, હું તમને દોષિત નથી ઠરાવતો, પણ તમે જે કહેવા માંગો છો એ તમારો અવાજ બનીને જ્યારે વાત કરું છું ત્યારે મને ખબર છે કે તમારા દિલમાં હરિદેસાઈનું સ્થાન છે. તમે સીધું ને સટ જુઓ છો, અને એટલા માટે જ હું આજે આ વાત કરવા માંગુ છું. અમેરિકાની ફોક્સ ન્યૂઝ, એના પર સમાચાર આવે છે. શું સમાચાર આવે છે? અને આમાં તો ઢગલાબંધ સમાચારોનું વિશ્લેષણ કરી શકીએ, પણ કેવા મોટા સમાચાર આવે છે કે ઈરાનના પ્રેસિડેન્ટ, એમણે પોતાનું રાજીનામું, પ્રેસિડેન્ટનું નામ છે મસૂદ પેઝેશકિયાન, નામ ઉચ્ચારમાં કદાચ મારી ભૂલ પણ થતી હોય, કારણ કે આ નામો એ હરિવલ્લભભાઈની જેમ કહેતા હતા એમ કે જ્યારે તમે યુરોપિયન નામો હોય કે બીજા નામો હોય એ ભાષાના, એનો સાચો ઉચ્ચાર જે હોય એ તમે ન જાણતા હો તો તમે સ્પેલિંગ જે હોય એ પ્રમાણે જાઓ. પણ ઈરાનના પ્રેસિડેન્ટે રાજીનામું મોકલી આપ્યું છે સુપ્રીમ લીડરને. સુપ્રીમ લીડર કોણ છે? મુસ્તફા ખામનેઈ, અલી ખામનેઈ, જેમની હત્યા કરવામાં આવી, હમણાં શહીદ કર્યા એમને, એમના સુપુત્ર. અને એમના વિશે પણ ઘણા બધા ગપગોળા ટ્રમ્પે પોતે પણ ફેલાયા કે જીવે છે કે મરી ગયા એ શું છે ખબર નથી. જેના પરિવારના અનેક સભ્યોને અમેરિકાએ માર્યા, શહીદ કર્યા, અને તહેરાન પર કબજો મેળવી લેવા માટે વિક્ટરીની વાત કરી. આજે પણ તહેરાન ટાઈમ્સ હું વાંચતો હતો તો એમાં અમેરિકાના બણગાની વાત પણ હતી કે ફેક ન્યૂઝ કેવા ફેલાવે છે. પણ તહેરાન ટાઈમ્સ એ તહેરાનનું છે, ઈરાનનું છે, અર્ધ સરકારી છે, સરકારના નિયંત્રણ હેઠળનું છે. એટલે એના કરતા બીજા તટસ્થ માધ્યમો જે હોય એની સાથે તમારે કમ્પેરેટિવ સ્ટડી કરવો પડે. તમને ખ્યાલ હશે કે કટરનો અલ જઝીરા એ શાને માટે શરૂ કરવામાં આવ્યું? કારણ કે અમેરિકાના માધ્યમો CNN અને બ્રિટિશ BBC આ બધા જે સમાચારો આપે એ ગલ્ફના દેશોની સચ્ચાઈને પ્રતિબિંબિત ન કરતા હોય ને બાયસ હોય. એટલે તો સાચી વાત, એમની સાચી વાત રજૂ કરવા માટે અલ જઝીરા શરૂ થયું. અને અલ જઝીરા પણ વાંચવું જોઈએ. તમે વાંચી શકો છો, ગૂગલ કરી શકો છો. હરિદેસાઈ જુઓ એવું નહીં, ગલ્ફ ન્યૂઝ વાંચી શકો છો.
તમે સાઉદી ગઝેટ વાંચી શકો છો. હકીકતમાં તમે ન વાંચી શકો એવી વાત એટલા માટે હું આ વાત કરી રહ્યો છું. ઘણી બધી બાબતો તમે ન કરી શકો, પણ આ સમાચાર ફોક્સ ન્યૂઝે આપ્યા, અમેરિકાના માધ્યમોમાં આ સમાચાર આવ્યા. અને એ સમાચાર આવ્યા પછી તેહરાન ટાઈમ્સ તો આ જુઠ્ઠાણું છે એમ કે તો આપણે સમજી શકીએ, પણ ગલ્ફ ન્યૂઝ જે છે દુબઈનું, એણે કહ્યું કે આ છે ને અફવા છે. અમેરિકા આવા જુઠ્ઠાણા ફેલાવ્યા જ કરે છે. કેમ રાજીનામું આપ્યું તો કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ છે ને પ્રેસિડેન્ટને વિશ્વાસમાં લીધા વિના આ બધા કામો કરે છે, મંત્રણાઓ યોજે છે, નિર્ણયો કરે છે, યુદ્ધ ચલાવે છે, વગેરે વગેરે વગેરે. અને ત્યાં છે ને શાસનમાં છે ને મતભેદ છે ને આવું બધું આ આખો ખેલ છે ને એ ખાસ કરીને યુદ્ધ જ્યારે ચાલતું હોય ત્યારે જુઠ્ઠાણાઓ બહુ ચાલે. યુદ્ધ જ્યારે ચાલતું હોય ત્યારે સત્યનો સૌથી પહેલા છે ને ભોગ લેવાતો હોય છે. અને એટલા માટે જ હું કહું છું કે સાચી વાત જાણવા માટે તમારે કમ્પેરેટિવ સ્ટડી કરવું પડે. અને એટલા માટે મેં આ એક સેમ્પલ લીધું. અને આ સેમ્પલ એટલા માટે લીધું કે ટ્રમ્પભાઈ કહેતા હોય કે પછી ફોક્સ ન્યૂઝ કહેતો હોય, પણ એની સામે આપણે ગલ્ફ ન્યૂઝ એને આજના જ સમાચાર આપ્યા છે કે ઈરાન પ્રેસિડેન્ટ મસૂદ પેઝેશ્કિયાન રેઝિગ્નેશન રૂમર ડિનાઇડ. સમજ્યા? ભાઈ સત્તામાં જે બેઠા છે, વ્યૂહરચના ઘડવાની બાબતમાં નરેન્દ્ર મોદી કે એમ જ બધા માનતા હોય, માનવાનું એને એમના પ્રધાનમંડળમાં નિર્ણય જ્યારે લેવાનો હોય ત્યારે નરેન્દ્ર મોદી કે એ જ માનવું પડે, નહીં તો સરકારની બહાર જવું પડે. પણ બધાનો મત નરેન્દ્ર મોદી જે માને છે એવો જ હોય એવું કોણે કીધું? સૂચનો જુદા જુદા હોઈ શકે. આપણે ત્યાં એવું ચલાવવામાં આવે છે કે જનરલ માણેક શાહ, હવે તો ફિલ્ડ માર્શલ, સદગત ફિલ્ડ માર્શલ, આપણું પારસી ગૌરવ, ગુજરાતી ગૌરવ, એમના અને ઇન્દિરા ગાંધીના મતભેદો હતા. અરે ભાઈ કોણે કીધું? કોણ જોઈ આવ્યું તું મતભેદો? ઠોકમ ઠોક કરવાની. એમના વચ્ચે કેટલા સૌહાર્દપૂર્ણ સંબંધો હતા કે ફિલ્ડ માર્શલ એટલે જનરલ એ વખતના જનરલ માણેક શાહ એ અને ઇન્દિરા ગાંધી અને એમની કેબિનેટ બાંગ્લાદેશ વોર વખતે, એટલે કે જ્યારે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન જે રીતે અત્યાચાર કરી રહ્યું હતું બંગાળીઓ ઉપર, અને શેખ મુજીબુર રહેમાન ને એ બધા એમાં એની સામે લડી રહ્યા હતા, અને જે સંજોગો નિર્માણ થયા હતા એમાં છે ને ભારતે મુજીબુરને મદદ કરવી પડે. એટલે ભારત ઇન્દિરા ગાંધી ને આમ તો ખરેખર બાંગ્લાદેશના દાયણ કહી શકાય. એમના પ્રતાપે અમેરિકાને ખોખારીને એમણે કહી દીધું હતું, સાતમો બેડો શું, તારે જે મોકલવું હોય મોકલ, અમે નિર્ણય કરીશું. પણ એ જે મીટિંગ થઈ, કેબિનેટની મીટિંગમાં જનરલ માણેક શાહને બોલાવવામાં આવ્યા, ત્યારે ઇન્દિરા ગાંધીએ કહ્યું કે આપણે છે ને યુદ્ધમાં સામેલ થઈએ, આપણે પાકિસ્તાનીઓને પાઠ ભણાવીએ. ત્યારે જનરલ માણેક શાહે કહ્યું હતું કે આ સમય નથી, મને સમય મારો નક્કી કરવા દો. અને એમણે જે કારણો આપ્યા હતા એ, અને એ વખતે બાબુ જગજીવન રામ એ સંરક્ષણ મંત્રી હતા. અરે માન જાઓ ને, એ કહી રહ્યા હતા જનરલ માણેક શાહને, સામ માન જાઓ ના. સામ કે નહીં, યુદ્ધ ક્યારે કરવું, કયા સંજોગોમાં કરવું, એના માટેની કેટલી પૂર્વ તૈયારી કરવી પડે, કેટલી રેલવેની વ્યવસ્થા કરવી પડે, વેગનોની વ્યવસ્થા કરવી પડે,
વરસાદના સંજોગો હોય, આ હોય તે હોય, અને ઇન્દિરા ગાંધીએ એમની વાત માની હતી. એનો અર્થ એવો નહીં કે એમને મતભેદ હતા, અને એમને જો મતભેદ હોત તો પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીને સ્વીટી કહીને બોલાવી ન શકે. ઇન્દિરા ગાંધી પણ પારસી ફિરોઝ ગાંધીને પરણ્યા હતા, એટલે પારસી સંબંધો પણ એમના હતા. સ્વીટી કહેતા હતા એમને ઇન્દિરા ગાંધીને. ઇન્દિરા ગાંધી એને કોફી પીવા માટે બોલાવતા. બાકી તો પ્રાઇમ મિનિસ્ટરને સેલ્યુટ કરીને જ એને પ્રાઇમ મિનિસ્ટર મિસ્ટર મોદીએ પણ ન કહી શકે, સર કહેવું પડે, મેડમ કહેવું પડે. પણ જનરલ માણેક શાહ એમને સ્વીટી કહીને સંબોધતા હતા જ્યારે બે જણા હોય ત્યારે. આ એમના સંબંધો હતા. અત્યારના ગપ્પીદાસો જે સત્તામાં બેઠા છે એ ગપ્પા જે મારે છે અને એવા ગપ્પા લખાવે છે, વેવડાવે છે ગોદી મીડિયામાં, એ લોકોને શું ખબર? કારણ કે એ તો ઓમની પ્રેઝન્ટ છે, બધે જ એમના સંબંધો નીકળે છે. હિમાલયમાં પણ હોય, બાંગ્લાદેશ વોરમાં પણ હોય, બાલાચડી સૈનિક સ્કૂલ થઈ ના હોય તો પણ ત્યાં ભણવા જવાનું નક્કી કરતા હોય. બાકી શું શું નતો કરતા એ તમે જાણો છો, એટલે મારે એના વિશે કઈ કેવું નથી, વિષયાંતર કરવું નથી. પણ મેં કહ્યું એમ કે સાચી વાત એ છે કે ઈરાનના પ્રેસિડેન્ટે રાજીનામું નથી આપ્યું, અને રાજીનામું માની લઈએ કેણે આપ્યું છે, માની લઈએ તો એનો નિર્ણય છે, ઈરાનનો નિર્ણય છે. એને છે ને પ્રેસિડેન્ટ ની પાસેથી એમના સુપ્રીમ લીડર મુસ્તફા ખામનેઈ એ રાજીનામું માંગી પણ શકે. શું કામ ન માંગી શકે? એમની પાસે સર્વસત્તા છે અને વિશ્વના શિયાઓના એ ધાર્મિક નેતા છે. એમના દેશની વાતોમાં આપણે ડબડબ કરવાની અને ગમે તે અફવાઓ ફેલાવવાની. અને બીજું કે એ પોતે જાહેર કરે અથવા તો એમના લોકો જાહેર કરે, એમના સરકારી પ્રવક્તાઓ જાહેર કરે તો આપણે માનીશું કે જેને એમણે રાજીનામું આપ્યું છે. પણ આ અમેરિકી સાધનોના અટકચાળાઓ અથવા સરકારી અટકચાળાઓ, શાસકોના અટકચાળાઓ, એનાથી બહુ સાવધ રહેવાની જરૂર છે. અને એટલા માટે જ હું કહું છું કે પાછું કોટ કોને કરે છે? ફોક્સ ન્યૂઝ. તમને નવાઈ લાગશે, એ પણ મારે વાત કરવી છે. ઈરાન ઇન્ટરનેશનલ, આ સંસ્થાનું નામ તમે જરા ધ્યાનથી જોજો. આ સંસ્થા શું છે? મને એ સંસ્થા વિશે પણ રિપોર્ટ મળ્યો. ઈરાન ઇન્ટરનેશનલ એ એન્ટી ઈરાન વોઇસ, એને અવાજ આપનાર અથવા તો સ્થાન આપનાર યુકે બેઝ બ્રોડકાસ્ટર છે. એને હમણાં દેવું બહુ થઈ ગયું, એટલે 650 મિલિયન પાઉન્ડ એને મળ્યા. અને આ બ્રિટિશ અને સાઉદી રોકાણકારો એ એમાં શેર હોલ્ડરો છે. 700 જણાનો દુનિયાભરમાં એની પાસે સ્ટાફ છે. અને ઈરાન ઇન્ટરનેશનલ એની પેરેન્ટ કંપનીનું નામ છે. તમે ગૂગલ કરીને એની તપાસ કરશો તો તમને પણ એ માહિતી મળશે. વોલેન્ટ મીડિયા યુકે, એને છે ને કેટલું દેવું થયું, કેમ દેવું થયું, એની વિગતો પણ, એનો અહેવાલ પણ મારી પાસે છે. આ બ્રિટિશ અને સાઉદી ઇન્વેસ્ટર્સ એની અંદર છે અને એ 2017માં સ્થપાયેલ બ્રોડકાસ્ટર છે. અને એ ઈરાનમાં જે સત્તાધીશો બેઠા હોય એની વિરુદ્ધના સમાચારો આપવા માટેનું માધ્યમ છે, એટલે કે જુઠ્ઠાણાઓ ફેલાવવા માટેનું માધ્યમ છે. અને આ જે ફોક્સ ન્યૂઝ છે, ટ્રમ્પભાઈનું લાડકું માધ્યમ, એ IRIB, WANA, વેસ્ટ એશિયા ન્યૂઝ એજન્સી, હેન્ડઆઉટ્સ વાયા રોયટર, આ બધાને કોટ કરીને
ઈરાનના પ્રાઇમ મિનિસ્ટરે પ્રેસિડેન્ટે આ રાજીનામું આપ્યું છે એમ કહીને પાછા કોટ કોને સોર્સ કોણ કોટ કરે છે? ઈરાન ઇન્ટરનેશનલ. એની ક્રેડિબિલિટી શું? રાજીનામું આપ્યું હોય તો ડંકાની ચોટ ઉપર આપે. અને મેં કહ્યું એમ ધાર્મિક નેતા માગી લે. રોજ સવારે હું જોઉં છું ટ્રમ્પભાઈ વિક્ટરી જાહેર કરે છે. આજે હું અલ જઝીરામાં પણ જોતો હતો કે ઈરાનના ચીફ નેગોશિએટર ગાલિબાફ એ કહે છે કે યુએસ ક્લિયરલી નોટ કોમ્પ્લાઇંગ વિથ સીઝ ફાયર. સમજ્યા? કોઈ સંઘર્ષ વિરામની જે વાત છે એનો અમલ બરાબર થઈ રહ્યો નથી અને મંત્રણાઓ જે છે એટલે ટ્રમ્પ રોજ કહે છે ને બસ ડીલ થવામાં છે, ડીલ થવામાં છે. ઈરાન છે ને એનું એનરિચ યુરેનિયમ આપી દે છે. કેમ ભાઈ, તમે લોકો બોમ્બ બનાવી શકો, એટમિક બોમ્બ, અને ઈરાનને અધિકાર નથી એમ? અમેરિકાને તો ભારતે બોમ્બ બનાવે અને ભારતે અણુશક્તિ થઈ જાય એ નહોતું ગમ્યું. જ્યારે ઇન્દિરા ગાંધીના વખતમાં પહેલો અણુ ધડાકો થયો ત્યારે, અને અટલજીના વખતમાં બીજો અણુ ધડાકો થયો ત્યારે અમેરિકાને નહોતું ગમ્યું. એટલે અમેરિકાને ગમે એવું જ આપણે કરવાનું. તમે જાણો છો, આપણને વોશિંગ્ટનથી આદેશ આવે એટલે આપણે માનવાના. બધું જ જાણે કે વોશિંગ્ટન આપણે ત્યાં નક્કી કરવાનું હોય તો પછી આપણા સાર્વભૌમત્વનું શું? દેશની પ્રજા જે છે એ હવે જાગતી થઈ ગઈ છે. કારણ કે આપણે ત્યાં ગિરીશ જોશીને તમે સાંભળો છો ને? ગિરીશ જોશી મુદ્દાસર વાત કરે છે અને ડેટા સેન્ટરો જે રીતે અદાણી અંબાણી એ અહીંયા સ્થાપી દીધા છે, આવી ગયા છે. મોસાદ જે ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા છે એની કંપનીઓ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં એના માણસોની કંપનીઓ આવી ગઈ છે. અમેરિકા અને બ્રિટિશ એ એડવાઇઝરો આપણી ફાઇનાન્શિયલ નીતિઓ નક્કી કરે છે. આ ગિરીશભાઈ કહે છે બધું. અને એટલા માટે તમારે જાગતા રહેવાની જરૂર છે. ગિરીશભાઈ કહે છે કે હરિદેસાઈ કહે છે એટલે તમારે માની લેવું એમ નહીં. તમે પોતે પણ એ ચકાસતા રહેજો. હું તો તમને એ કહું છું. અને અમેરિકામાં આ જે જુઠ્ઠાણાઓ ફેલાવવાનું આખું તંત્ર ચાલે છે, આપણે પહેલા એમ કહેતા હતા કે રશિયાની અંદર આ બધું તંત્ર ચાલે છે જુઠ્ઠાણાઓ ફેલાવવાનું, પણ અમેરિકા સૌથી વધારે જુઠ્ઠાણાઓ ફેલાવનાર તંત્ર હું તો માનું છું. એના માધ્યમો પણ, પરંતુ ત્યાં ઇન્ડિપેન્ડન્ટ માધ્યમો પણ છે. મેં કહ્યું ને કે CNN નો રિપોર્ટર એ ઈરાનમાં યુદ્ધ જ્યારે ચાલે, ઈરાન ઉપર આક્રમણ થયું છે ત્યારે એ ત્યાં કવરેજ માટે જાય છે અને અલાઉ કરવામાં આવે છે. બાકીના બધા ઇઝરાયલ જાય છે. ભારતના બધા પ્રતિનિધિઓ પણ ઇઝરાયલ પહેલા પહોંચ્યા. ભારતના ટીવી ચેનલોના પ્રતિનિધિઓ ઇઝરાયલ પિતા છે ને આપણા, કારણ કે આપણે તો માતા છીએ અને એ પિતા છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર ત્યાં કહી આવ્યા ફાધરહુડ અને મધરહુડ એનો અર્થ શું થાય એમને ખબર નથી, કે ખબર હોય તો અજાણ થઈ રહ્યા છે અથવા એમણે સ્વીકારી લીધું છે. એટલે જ કહું છું કે મારે આજનો આ એપિસોડ તમને જગાડવા માટે, દરેક બાબતમાં તમને પ્રશ્નો થવા જોઈએ. શું કામ ન થવા જોઈએ? હરિદેસાઈ તું આજે કહી રહ્યો છે એ પણ મારે ચેક કરવું છે. બધા માધ્યમોમાં ચેક કરો. તમે ગ્રોકને પણ પૂછો, ગૂગલને પણ પૂછો, બીજા માધ્યમોને પૂછો, બીજા છાપાઓ જુઓ, અમેરિકાના, બ્રિટિશ, આ બધા, અને તમારા તારણ ઉપર આવો. અને જો હું ખોટો હોઉં તો મને મુદ્દાસર કહેજો. માત્ર તમે છે ને ખોટું કહો છો. તમે તો રાહુલ ગાંધીના ટેકેદાર છો. ભાઈ, અમે કોઈના ટેકેદાર નથી, અમે સત્યના ટેકેદાર છીએ. સાચી વાત, ટકોરાબંધ વાત તો કરવાના. અને પત્રકાર ધર્મ એમ કહે છે કે સત્તામાં બેઠેલા હોય એમને જ સવાલો થાય,
વિરોધ પક્ષમાં હોય અને સવાલો ન થાય. મોદી સત્તામાં બેઠેલા છે દિલ્હીમાં, એમને સવાલો થાય. એકેય પ્રેસ કોન્ફરન્સ 12 વર્ષમાં તો કરી નથી અને જવાબો આપવા માટે ટેવાયેલા નથી. એના કરતા તો અમિત શાહ ભલે ઘણી તોછડાઈથી ધારો કે ઉત્તર આપતા હોય, પણ એ પ્રેસને સંબોધે છે, પ્રશ્નો એમને પૂછી શકાય છે અને એમની પાસેથી જે ઉત્તર મળે એ. મોદી ધારો કે એમને પ્રશ્નો પૂછાય તો એ ભાગી જાય છે. હમણાં જ વિદેશ ગયા હતા ને ભાગ્યા હતા. એમાં તો પ્રશ્ન પૂછનાર પેલી મહિલા પત્રકાર, એનું ચરિત્ર હનન ચાલુ થઈ ગયેલું. તમે જાણો છો આ બધું. એટલે જ કહું છું કે આંખ કાન ખુલ્લા રાખજો. સાચી વાત, ટકોરાબંધ વાત જાણવા માટે ફેક્ટ ચેક કરતા રહેજો. બાકી આવા જ ઉઠાણાઓ તો હવે છે ને વધારે આપણી સામે પીરસવામાં આવશે અને એ કેટલા સાચી વાતો લઈને આવે છે એ આપણે ચકાસવું પડશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.